તો આજે આપણે ઢાબા સ્ટાઇલ કાજુ મસાલાનું શાક બનાવીશું। તો તમને કાજુ મસાલાનું શાક જો બહાર હોટલનું ભાવતું હોય તો તમે હોટલના શાકને પણ ભૂલી જશો જો તમે આ રીતે મસાલા કરી અને બનાવી લીધું તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈ લઈએ કાજુ મસાલાની સબ્જી કેવી રીતે બનાવી। તો સૌથી પહેલા આપણે એક પેનમાં 1 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે। પાણીને આપણે ઉકાળવાનું છે। એમાં આપણે મુઠ્ઠી ભર એટલે કે અડધા કપ જેટલા કાજુ એડ કરી દઈશું, સાથે એક મોટી સાઈઝની સમારેલી ડુંગળી એડ કરીશું અને 1/4 કપ જેટલા મગજતરીના જે બીજ આવે છે એ એડ કરી દઈશું અને આ બધું જ વસ્તુ આપણે બોઇલ કરવાની છે। તો એક ઉભરો આવે ત્યાં સુધી આપણે તેને બોઇલ કરીશું। એકદમ સોફ્ટ થઈ જશે કાજુ એટલે એની ગ્રેવી કરવાની છે। તો મગજતરીના બીજ તમે આ રીતે એડ કરશો તો ગ્રેવી એકદમ મસ્ત થશે અને કાજુનો પણ એકદમ સરસ એવો ટેસ્ટ આવશે। તો અહીંયા આપણે બધું સરસ રીતે બાફી લીધું છે, ઉભરો આવી ગયો છે। બફાઈ જાય એટલે આપણે એમાંથી બધું જ કાઢી લેવાનું છે આ રીતે અને હવે આપણે તેને મિક્સર જારમાં એડ કરી દેવાનું છે। તો મિક્સર જારમાં આપણે થોડું પાણી એડ કરીશું, તો આપણે જે બાફેલું પાણી છે એ બચાવી રાખવાનું છે, એ જ થોડું એડ કરી આ રીતે આપણે ગ્રેવી તૈયાર કરી દઈશું। તો આપણી આ કાજુની ગ્રેવી પણ તૈયાર છે। હવે આપણે એક પેનમાં 3 ચમચી તેલ એડ કરીશું અને તેલમાં આપણે કાજુને આપણે તળવાના છે। તો થોડા ગોલ્ડન બ્રાઉન કલર જેવા થાય ત્યાં સુધી આપણે કાજુ તળી લઈશું। તો થોડીક જ વારમાં કાજુ આપણે સરસ મજાના તળાઈ ગયા છે, તો ફટાફટ જ એને બહાર કાઢી લઈશું। તો આ રીતે કાજુને તળીને તમે નાખશો કાજુ મસાલામાં તો કાજુ મસાલાનું શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તો મારે કાજુ થોડા વધારે લાલ થઈ ગયા છે, પણ તમારે ધ્યાન રાખવાનું કે એકદમ વધારે લાલ ના થાય, આ રીતે વ્હાઈટ રહે એટલે તરત કાઢી લેવાના। તો હવે આપણે એ જ તેલમાં શાક વઘારીશું। તો શાક વઘારવા માટે મેં અહીંયા લવિંગ અને ચક્રફૂલ અને ઇલાયચી લીધી છે, એને આપણે સાતળી લઈશું। પછી આપણે એમાં સમારેલી ઝીણી ડુંગળી એડ કરી દઈશું અને ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને સાતળવાની છે। થોડીક એવી ગોલ્ડન બ્રાઉન કલર જેવી થઈ જાય, સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાતળી લીધી છે। એમાં આપણે 1 ચમચી લસણની પેસ્ટ એડ કરી દઈશું અને એને પણ સાતળી દેવાની છે। તો હવે આપણે એમાં સમારેલા ટામેટા એડ કરવાના છે। તો મેં એકદમ ઝીણા સરસ સમારી લીધા છે ટામેટાને। તો ટામેટા એડ કરી અને ટામેટાને પણ સરસ રીતે સાતળી લેવાના છે। તમે ચાહો તો ટામેટાની ગ્રેવી પણ કરી શકો છો, પણ આપણે ટામેટાને એકદમ સોફ્ટ કરી દઈશું જેથી જે ગ્રેવી ટાઈપ થઈ જશે। તો અહીંયા ટામેટાને આપણે 2 થી 3 જ મિનિટ જેવું સાતળવાના છે। એકદમ સરસ સોફ્ટ થઈ જાય એના માટે આપણે થોડું મીઠું એડ કરી દીધું એટલે ફટાફટ જ એ સોફ્ટ થઈ જશે। ફક્ત 2 થી 3 જ મિનિટમાં ટામેટા સતળાઈ જાય છે। હવે આપણે સબ્જીમાં થોડા મસાલા કરીશું। તો મસાલામાં અડધી ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું એડ કરીશું અને મીઠું તો આપણે ઓલરેડી એડ કર્યું જ છે એટલે આપણે મીઠું સ્વાદ મુજબ જ એડ કરીશું। તો હવે આપણે મસાલાને સરસ રીતે ગ્રેવી સાથે મિક્સ કરી લેવાના છે અને ગ્રેવીને એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી પકવા દેવાની છે। તો અહીંયા થોડીક જ વારમાં એકદમ સરસ મજાની ગ્રેવી થઈ ગઈ છે। તો હવે આપણે જે બનાવેલી કાજુની પેસ્ટ છે તે બધી જ આપણે એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતે ગ્રેવી કરી અને કાજુની ગ્રેવી એડ કરશો તો શાકનો ટેસ્ટ એટલો સરસ લાગશે કે તમે ઢાબાના શાકને પણ ભૂલી જશો। તો એ તમે જોઈ શકો છો બધા જ મસાલા સાથે આપણે કાજુની ગ્રેવીને સરસ મિક્સ કરી લીધી છે। તો હવે આપણે ગ્રેવી સાથે આ મસાલાને પકવવાના છે। તો ટોટલ આપણે 2 થી 3 જ મિનિટ આપણે તેને કૂક થવા દઈશું જેથી આપણું શાક એકદમ ટેસ્ટી બની જાય। તો મિક્સ કર્યા પછી આપણે તેને ઢાંકણ ઢાંકી દઈશું અને ઢાંકણ ઢાંકી આપણે ગ્રેવીને ચડવા દેવાની છે। તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે અને ગ્રેવી એકદમ સરસ મજાની કૂક થઈ ગઈ છે। તો અહીંયા આપણે લાસ્ટમાં અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને બધા સ્વાદને બેલેન્સ કરવા માટે મેં અહીંયા ખાંડ એડ કરી છે 1 ચમચી અને 1 ચમચી જેટલી કસ્તુરી મેથીને આ રીતે હાથેથી ક્રશ કરી અને એડ કરવાની છે। તો કસ્તુરી મેથીથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। અને લાસ્ટમાં આપણે જે તળીને રાખ્યા છે કાજુ એડ કરવાના છે, પણ એ લાસ્ટમાં કરવાના છે એટલે બધા જ મસાલા પહેલા આપણે કરી દેવાના અને મસાલા સરસ કૂક થઈ જાય ગ્રેવી સાથે પછી જ આપણે તેમાં કાજુ એડ કરીશું। તો કાજુ આપણે જે તળીને રાખ્યા છે તે બધા જ એડ કરી દઈશું અને ફરીથી આપણે મિક્સ કરી લઈશું। તો તળેલા કાજુ હશે એટલે તેને ચડવામાં વાર નહીં લાગે અને ફટાફટ જ ગ્રેવી સાથે મિક્સ થઈ જશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું કાજુ કરીનું શાક બનીને તૈયાર છે। આ શાકને તમે પરાઠા સાથે સર્વ કરો, રોટલી સાથે, પૂરી સાથે કે પછી
કોઈ પણ જાતના પરાઠા સાથે સર્વ કરો, ખાવાની ખૂબ જ મજા આવશે. સ્પેશિયલી ઢાબામાં આ શાક બહુ જ પ્રમાણમાં ખવાતું હોય છે, તો ઢાબા સ્ટાઇલ ખાવું હોય તો આ શાક જરૂરથી બનાવી લેજો. એટલું બનાવવામાં ઈઝી છે અને ખાવામાં તો એટલું ટેસ્ટી છે કે બધાને બહુ જ ભાવશે. તો તમે પણ આ રેસીપી ટ્રાય નથી કરી તો એકવાર જરૂરથી ટ્રાય કરી દેજો. તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરી અને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આ રેસીપીને શેર જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં રહેલા બેલ આઇકોન દબાવી દેજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી જાય. તો ફરીથી આપણે આવી જ નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.